આઝાદીનો દિવસ છે અને દિવસ સ્વતંત્રતાનો હોય ત્યારે આપણે એકવાર એક ક્ષણ માટે આંખો બંધ કરીને હૃદય પર હાથ મૂકીને જો વિચાર કરીએ કે આવનારા 20-22 વર્ષમાં આપણે જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવતા હોઈશું ત્યારે દુનિયાની વ્યવસ્થાઓમાં, દુનિયાની રાજનીતિમાં, દુનિયાના દેશોમાં કયો એવો દેશ હશે કે જે ઉન્નત મસ્તકે ઊભો હશે? તો આપણે એ જવાબને નકારી નથી શકતા કે સુંદર ભવિષ્ય ભારતની પ્રતીક્ષા કરી રહ્યું છે એ હવે આપણા હાથમાં છે કે આપણે આઝાદીની કિંમત કેટલી કરીએ છીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવતા હોય અને તિરંગો જ્યારે લહેરાય અને રાષ્ટ્રગીત ગાઈએ અને શબ્દ આવે, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માંગે, ગાયે તવ જય ગાથા, ત્યારે થોડા ક્ષણો માટે આંખો ભીની થાય, રૂવાડા ઊભા થાય, એ અહેસાસ થાય કે આ દેશનું, આ દેશના પુરોગામીઓનું, આપણા પૂર્વજોનું આપણા માથા પર કેટલું મોટું અહેસાન છે. આપણને કેટલો સુંદર દેશ આપ્યો છે. લોકતંત્ર, એની કિંમત આપણને સમજાય. આપણને અહેસાસ થાય કે આપણે કહેવા માટે ભલે ગમે તેટલી વાર આપણી આજુબાજુની અવ્યવસ્થાઓને ટકોર કરવા માટે આપણે વારંવાર એવું કહીએ છીએ કે આના જમાનામાં તો આ હતું, આના જમાનામાં તો આ સારું હતું. રાજાશાહીની અનેક ખૂબીઓની વચ્ચે એટલી બધી ખામીઓ હતી કે આપણને લોકતંત્ર અતિશય પવિત્ર લાગે છે. આ લોકતંત્રમાં દેશ આપણને પોતાનો દેશ લાગે છે. આ કોઈનું રાજ્ય કે કોઈનું રજવાડું કે આ કોઈના નામે લખાયેલી કોઈ પ્રોપર્ટી કે 7 બારના ઉતારા પર લખાયેલું કોઈનું નામ નથી લાગતું. આ દેશના કણ કણ પર લખેલું છે આપણું બધાનું, એટલે કે હિન્દુસ્તાનીઓનું નામ. અને એટલે જ આ દિવસ ખૂબ પવિત્ર છે. આ પવિત્ર દિવસની વાત જ્યારે આવે ત્યારે ફરી એકવાર આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વાર પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો. એ સૌથી મોટો રાજનીતિનો સવાલ બન્યો હતો કે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પીએમ બનીને લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી શકશે કે કેમ? એનો જવાબ સ્પષ્ટ રૂપે આજે દેખાયો, કેમ કે આજે આ વખતે એ ખૂબ આક્રમક દેખાયા. એટલા આક્રમક કે એમણે મુદ્દામાં વન નેશન વન ઇલેક્શન જેવી વાતોને પણ લીધી, એમણે યુસીસીને પણ લીધી અને એમણે ત્યાં સુધી કહ્યું કે અત્યારે જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ કમ્યુનલ છે, આપણે સેક્યુલર યુસીસી લાવવાની જરૂર છે. કોર્ટના સજેશનની જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ ત્યાં હાજર હતા. પ્રધાનમંત્રી મોદીના ભાષણની મહત્વની વાતો, વન નેશન વન ઇલેક્શનથી માંડીને, યુસીસીથી માંડીને, ઓલિમ્પિક આપણે ત્યાં રમવાની છેથી માંડીને એમણે જે દેશ માટે જે સ્પીડ વિચારી છે, સાંભળીએ એમને. आज नई शिक्षा नीति बहुतेक मात्रा में कई राज्यों ने उसको अच्छे इनिशिएटिव लिए हैं और उसके कारण आज एक 21वीं सदी के अनुरूप हमारी शिक्षा व्यवस्था को जो हम बल देना चाहते हैं और विकसित भारत के सपने के लिए जिस प्रकार से मानव समूह तैयार करना चाहते हैं, नई शिक्षा नीति बहुत बड़ी भूमिका अदा। मैं नहीं चाहता हूं कि मेरे देश के नौजवानों को अब विदेशों में पढ़ने के लिए मजबूर होना पड़े। मध्यम वर्गीय परिवार के लाखों करोड़ों रुपया बच्चों को विदेश पढ़ने के लिए भेजने में खर्च हो जाए। हम यहां ऐसी शिक्षा व्यवस्था का विकसित करना चाहते हैं कि मेरे देश के नौजवानों को विदेश जाना न पड़े, मेरे मध्यम वर्गीय परिवारों को लाखों करोड़ रुपया खर्च करना न पड़े। इतना ही नहीं, ऐसे संस्थान निर्माण हो ताकि विदेशों से लोग भारत के अंदर उनका मुंह मोड़े। भारत सरकार ने भी रिसर्च के लिए सपोर्ट बढ़ा दिया है। हमने ज्यादा से ज्यादा चेयर स्थापित किए हैं। हमने नेशनल रिसर्च फाउंडेशन बना करके हमने उसको एक कानूनी परिवेश में ला करके स्थायी रूप से एक व्यवस्था विकसित की है ताकि रिसर्च को लेकर के निरंतर बल मिले और ये रिसर्च फाउंडेशन उस काम को करे। मेरे बड़े गर्व की बात है कि बजट में हमने 1 लाख करोड़ रुपया रिसर्च और इनोवेशन के लिए हमने देने का निर्णय किया है ताकि हमारे देश के नौजवान के पास जो आइडियाज है उस आइडियाज को हम जमीन पर उतार पाए। हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर जो चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है। ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे
और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था, उस सपने को पूरा करना हम सबका दायित्व है। और मैं मानता हूं इस गंभीर विषय पर देश में चर्चा हो, व्यापक चर्चा हो, हर कोई अपने विचारों को लेकर के आए और उन कानूनों को, जो कानून धर्म के आधार पर देश को बांटते, जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है। और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेकुलर सिविल कोड हो। हमने कम्युनल सिविल कोड में 75 साल बिताए हैं, अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा, और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है, उससे हमें मुक्ति मिलेगी। समाज के आखिरी तबके के जो लोग हैं, ये हमारा सामाजिक दायित्व है। अगर कोई पीछे रह जाते हैं तो हमारी आगे बढ़ने की गति कम कर देता है, और इसलिए हम आगे बढ़ना चाहते हैं तो भी सफलता तब मिलती है पीछे वाले को भी साथ साथ आगे ले आए। और इसलिए हम सबका दायित्व बनता है कि हमारे समाज में आज भी जो क्षेत्र पीछे रह गए हैं, जो समाज पीछे रह गए हैं, जो लोग पीछे रह गए हो, हमारे छोटे छोटे किसान हो, हमारे जंगलों में रहने वाले मेरे आदिवासी भाई बहन हो, हमारी माताएं बहनें हो, हमारे मजदूर हो, हमारे श्रमिक साथी हो, हमारे कामगार लोग हो, इन सबको हमें बराबरी में लाने के लिए, हमारे बराबर लाने के लिए भरपूर प्रयास करना है। लेकिन अब गति पकड़ गई है, अब लंबे दिन तक हमें वो करना नहीं पड़ेगा, बहुत जल्द वो हमारे पास पहुंच जाएंगे, हमारी बराबरी में आ जाएंगे, हमारी ताकत बहुत बढ़ जाएगी, और बड़ी संवेदना के साथ हमें इस काम को करना है। और इसके लिए एक बहुत बड़ा अवसर आ रहा है। मैं मानता हूं संवेदनशीलता की दृष्टि से इससे बड़ा अवसर क्या हो सकता है। हमें पता है 1857 के स्वतंत्र संग्राम के पहले भी अंग्रेजों के नाक को दम करने वाला हमारा देश का एक आदिवासी युवक था। 20-22 साल की उम्र में उसने अंग्रेजों के नाक को दम ला दिया था, जिसको आज भगवान बिरसा मुंडा के रूप में लोग पूजा करते हैं। भगवान बिरसा मुंडा की 150वीं जयंती आ रही है। ये हम सबके लिए प्रेरणा का कारण बने। समाज के प्रति छोटा सा छोटा व्यक्ति भी देश के लिए कैसी जज्बात रखता है, उससे बड़ी प्रेरणा भगवान बिरसा मुंडा से अधिक कौन हो सकता है। आइए हम भगवान बिरसा मुंडा की 150वीं जयंती जब मनाएं, संवेदनशीलता का हमारा व्याप बढ़े, समाज के प्रति हमारा ममभाव बने, हम समाज के हर व्यक्ति को, गरीबों को, दलित को, पिछड़ों को, आदिवासियों को, हर एक को हम अपने साथ लेकर के चले। इस संकल्प को लेकर के चलना है। समांतरे गुजरातમાં પણ કશુંક થઈ રહ્યું હતું। ઘટના ખૂબ નાની છે, પરંતુ એ લોકો માટે એક ખૂબ મહત્વની ઘટના સાબિત થવાની છે। કચ્છ સહિત અનેક પ્રદેશોમાં જે તે સમયે દલિત, આદિવાસી, ઓબીસી સમાજને ઘણી બધી સરકારી જમીનો ભૂતકાળમાં આપવામાં આવી, પણ એ જમીનો જે તે સમયે સરકારી ચોપડે મળી જાય, એને ખેડવા ન મળે, એના અધિકારોથી એ વંચિત રહી જાય। એ વંચિત રહેલા અધિકારો એમને ખાસ્સા વર્ષે પાછા મળ્યા। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા કચ્છ, અને પાછી મળેલી જમીન પર 15મી ઓગસ્ટની સવારે જ્યારે એમણે તિરંગો લહેરાવ્યો, ત્યારે એમણે એ સંકેત આપ્યો કે આ જમીન હવે ફરી એકવાર એ લોકોને પાછી મળી ગઈ છે, જે તે સમયે જેમના હક સ્વરૂપે અથવા જરૂરિયાત સ્વરૂપે સરકારે એમને આપી હતી। એના સિવાયની પણ ઘણી બધી એવી વાતો છે કે જે ખાસ્સી સાંકેતિક હોય છે। આવનારો સમય એ ઘણી બધી વાતોને સ્પષ્ટ કરવાનો છે। રાજનીતિમાં ગુજરાત સંદર્ભે જોઈએ તો કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી છે, ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા લઈને નીકળી છે। સતત સંઘર્ષ થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ સહિત નેતાઓ કાલે જ્યારે જઈ રહ્યા હતા સુરેન્દ્રનગરમાં, એમને સામે છોકરાઓ મળ્યા જેમની ટી શર્ટ પર સાવરકર અને ચંદ્રશેખર આઝાદના ફોટો હતા। એને લઈને નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટો હતા, અને જેને લઈને વિવાદ થયો, સંગ્રામ થયો, સંઘર્ષ થયો। એમણે વિડીયો બનાવીને બહાર પાડ્યો તો સીધી જ એમના પર FIR કરી દેવામાં આવી। આ વિષય પર પણ પ્રતિક્રિયાઓ છે, સાંભળીએ। અને આ સાવરકર જે મહાત્મા ગાંધીની હત્યામાં સાજિશ કરનાર વ્યક્તિ હોય, એના ફોટાવાળા ટી શર્ટ
ગુજરાતના બાળકોને, નાના નાના ભૂલકાઓને સ્કૂલોમાં પહેરાવીને, તિરંગો હાથમાં પકડાવીને એ ફેરવવા પાછળ ગાંધીની એક વખત એના શરીરની હત્યા કરી, એનાથી ધરાયા નથી, એના વિચારોની વારે વારે હત્યા કરવાનો પ્રયાસ કરે છે. તમને નહેરુ નથી ગમતા, ભાજપવાળાને, સંઘવાળાને સમજી શકાય, કારણ કે નહેરુના એ મૂળિયા તમે વર્ષોથી કાપવાની કોશિશ કરો છો. એ વિચારોના મૂળિયા એ તમે કાપી નથી શકતા. દુનિયામાં એનો ડંકો વાગે છે. ગાંધી અને સરદારનો પણ દુનિયામાં ડંકો વાગે છે, નથી મિટાવી શકતા. એટલે તમે આવા ફોટોથી તમે ગાંધી, સરદાર અને નહેરુને ભૂલાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છો. ત્યારે મારો તમને એકમાત્ર સવાલ જે છે એ છે કે તમે સરદાર પટેલના સ્ટેડિયમનું નામ ભૂસીને નરેન્દ્ર મોદીનું નામ જે રીતે કર્યું, મને એવું લાગે છે કે જે રીતે સરદારનું નામો નિશાન મિટાવીને નરેન્દ્ર મોદી એમનું પોતાનું નામ જેમ સ્ટેડિયમમાં કરવા માંગે છે, એમ ગુજરાતમાંથી ગાંધીનું નામ મિટાવીને એ સાવરકરનું નામ ત્યાં કરવા માંગે છે. ને એના માટેનું આ ષડયંત્ર, એના માટેનો આ પ્રયોગ છે. આવા પ્રયોગ કરવા માટેનો અધિકાર કોણે આપ્યો? શું એ શિક્ષક ખાકી ચડ્ડીવાળો છે? શું એ જિલ્લાનો શિક્ષણ અધિકારી ખાકી ચડ્ડીવાળો છે? કે ગુજરાતનો સુરેન્દ્રનગરનો કલેક્ટર ખાકી ચડ્ડીવાળો છે? કે પછી જિલ્લા વિકાસ અધિકારી ખાકી ચડ્ડીવાળો છે? આ ખાકી ચડ્ડી વાળો કોણ છે એ શોધવાની જરૂર છે. એક શિક્ષકે કહ્યું કે અમને દાતા મળ્યા. આ તો દાતાએ આપેલા ટી શર્ટ છે. તો મારે પૂછવું છે આ શિક્ષણ તંત્રને, કાલે કોઈ હિટલરનો આશિક આવશે ને હિટલરનું ટી શર્ટ આપશે, કાલે કોઈક દાઉદનો આશિક આવશે ને દાઉદનું ટી શર્ટ આપશે, કાલે કોઈક રંગા ને બિલ્લાનો આશિક આવશે ને રંગા ને બિલ્લાનું ટી શર્ટ પહેરાવશે. તો શું તમે રંગા અને બિલ્લાના ટી શર્ટ પહેરાવશો, દાઉદ અને હિટલરના ટી શર્ટ પહેરાવશો? કાલે તમને કોઈ ગોડસેનો આશિક આવશે અને ટી શર્ટ આપશે, તો શું તમે ગોડસેના ટી શર્ટ પહેરાવશો? આ સવાલ છે. ને અનુકૂળ આવે એવી વ્યક્તિ અને જેના વિશે ઇતિહાસમાં માફી માંગી લીધાનો ઉલ્લેખ હોય, એ વ્યક્તિના ટી શર્ટ અને જેમનો આઝાદીમાં મુખ્ય યોગદાન છે એમનો ઉલ્લેખ પણ નહીં કરવાનો, એમના ફોટા નહીં રાખવાના, આ ચેષ્ટા એ યોગ્ય નથી. અને એ પછી સત્તાનો દુરુપયોગ કરીને વ્યાજબી ઇતિહાસની રજૂઆત કરનાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવાનો છે. એમણે ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી, સાચો ઇતિહાસ બાળકોને આપો. તો એમના સામે કેસ કરવાનો, મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજોએ ખૂબ કર્યા હતા. તો એમનાથી એમનું શાસન સલામત નહોતું રહ્યું. જનતા જનાર્દન આ જુએ છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ જનતા જ યોગ્ય સમય આપશે. પણ એ બધાની વચ્ચે તમને જ્યારે એવું લાગે કે આટલી અસમાનતાઓ છે, આટલી સમસ્યાઓ છે, પણ છતાંય આપણો દેશ આટલી મજબૂતીથી ટકી કેમ રહેલો છે? કેમ કે અહીંયા દેશ માણસમાં વસેલો છે અને માણસો દેશને પોતાના જીવથી વધારે વાલો સમજે છે. આપણે ત્યાં સમસ્યાઓ આવી છે, એ સમસ્યાઓને તમે નકારી નહીં શકો, પણ સાથે જે સારું થઈ રહ્યું છે એને પણ તમારે સ્વીકારીને એને જોઈને આગળ ચાલશો તો તમને ખબર પડશે કે બધી બાજુથી, એ પક્ષ હોય કે વિપક્ષ, એમની રાજનીતિ એની જગ્યાએ છે, પણ એ સિવાય દરેક વ્યક્તિ કશુંક ને કશુંક સારું કરવાની કોશિશ કરી રહ્યો છે. રાજનેતાઓ દરેક પાક સાફ પવિત્ર સુંદર નથી તો દરેક ખરાબ પણ નથી. અધિકારીઓ બધા જ ચોર છે એવું નથી તો બધા સારા છે એવું પણ નથી, પણ છતાંય વચ્ચેનું બેલેન્સ હજી પણ થોડું ઘણું સચવાયેલું ને જળવાયેલું છે. એ જવાબદારી છેલ્લે આપણા પર આવે છે કે આપણે શું આપીને જઈએ છીએ. એનો જવાબ મને આજે હું ધ્વજવંદનના કાર્યક્રમમાં નર્મદા પાસે ભરૂચના નેત્રંગની એક થવા ગામની શાળાઓમાં પહોંચી, જ્યાં પહેલા ધોરણથી લઈને બીએડ ને BRS ને MSW સુધીના ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે. એક ગાંધીયન સંસ્થા છે, ત્યાં જઈને મને ખબર પડી કે એક નાની આખી મોટી, એકચ્યુઅલી નાની પણ નહીં, એક અલગ વિદ્યાપીઠ ત્યાં શરૂ થયેલી છે. વિદ્યાપીઠમાં ભણ્યા પછી જે તે સમયે એક માનસીભાઈ નામના વ્યક્તિ 1966માં, એમણે 1947ની આઝાદી પણ જોઈ હતી ને 66માં એમને વિદ્યાપીઠમાંથી એવો આદેશ કરવામાં આવ્યો કે તમે જાઓ અને આદિવાસી વિસ્તારોના ઊંડાણના ગામડાઓને બચાવવાની કોશિશ કરો. ગુજરાતમાં શું કામ નક્સલવાદની સમસ્યા કે ન આવી? એનું કારણ ગાંધીયન સંસ્થાઓએ ખૂબ કામ કર્યું. એટલે લોકભારતી સણોસરાના વિદ્યાર્થીઓ હોય કે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, એ લોકો આવી રીતે ઊંડાણના વિસ્તારોમાં પહોંચ્યા, એક એક વિસ્તારને પકડ્યો અને પછી ત્યાં એમણે શિક્ષણના તો કોઈએ બીજા એ રીતે કામો શરૂ કર્યા. અને એટલે જે સંસ્થામાં જ્યારે હું પહોંચી અને એ 3000 બાળકોની વચ્ચે ધ્વજવંદન કર્યું અને એ સંસ્થા જોઈ, ત્યારે મને એટલો પૂરો ભરોસા સાથે એ વાતનો અહેસાસ થયો કે આવનારું ભવિષ્ય ખૂબ સારું છે. એટલે સારું છે કે આટલી બધી અડચણોની વચ્ચે પણ આવી સંસ્થાઓ ટકેલી છે.
અને જ્યાં સુધી મહાત્મા ગાંધીની જય બોલાવવાવાળી સંસ્થાઓ બચેલી હશે ત્યાં સુધી આ દેશને કોઈ આંચ નથી આવી શકવાની. જોઈએ એના દ્રશ્યો. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, બસ થાય છે. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यारा सच मन. नानी ढींगली सहाय, नानी ढींगली सहाय, लचका लचका करती જાય, લચકા મચકા કરતી જાય. એટલે જેનું બાળપણ જીવનના વર્ષના 12 મહિનામાંથી 10 મહિના અહીંયા જેના વીતતા હોય એ બાળકો માટે કદાચ આ એમનું સૌથી મહત્વનું ઘર છે. તમે ક્યારેય જો રાજ્યના બાકીના આદિવાસી વિસ્તારોમાં જશો તો તમને અહેસાસ થશે કે સુવિધાઓનો સખત અભાવ, પણ છતાંય આ લોકો આટલી ખુમારીથી સુંદર મજાનું જીવન કેવી રીતે જીવે જાય છે, આટલો પ્રેમ કેવી રીતે કરી શકે છે, કોઈને આટલા પ્રેમથી મીઠાશથી સત્કારી કેવી રીતે શકે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, વોટ્સએપ પર અમારા વિડીયોઝને શેર કરવા માંડો, ફેસબુક પર અમારા પેજને ફોલો કરો, અમે એક્સ પર પણ છીએ, અમારી એપ્લિકેશન પણ છે, આજે જ ડાઉનલોડ કરો અને સ્વતંત્રતા પર્વ પર એટલી શપથ તો ચોક્કસ લો કે દેશને પ્રેમ કરવાની પહેલી શરત દેશને પ્રામાણિક રહેવું છે. પ્રામાણિકતા પોતાની જાત સાથે અને પછી દેશની સાથે શરૂઆત કરો તો તમે દેશને પ્રેમ કરો છો. બાકી વોટ્સએપ પરના ડીપીના દંભથી કોઈ ફરક પડવાનો નથી. એ ડીપી પ્રદર્શન કરે છે આપણી દેશભક્તિનું, એટલે હોવું જોઈએ, એ સારી વાત છે, પણ દેશને પ્રેમ તો જ કરો છો તમે જો તમે પ્રામાણિક છો. નમસ્કાર.